નમસ્કાર મિત્રો, જરા કલ્પના કરો, પૃથ્વીથી 400 કિલોમીટર દૂર અંતરિક્ષમાં જ્યાં ગુરુત્વાકર્ષણ બળ પણ કામ નથી કરતું, ત્યાં આપણો તિરંગો લહેરાયો છે. જૂન 2025 ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઓક્સિઓમ 4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા અને ત્યાં તેમને ભારતનો તિરંગો સાથે રાખીને આખા વિશ્વને બતાવ્યું કે ભારતનું ગૌરવ હવે અંતરિક્ષમાં પણ છે. જો આ ધ્વજ અંતરિક્ષ સુધી પહોંચી શકે તો એને ગૌરવભેર આપણા ઘર પર ના ફરકાવી શકીએ? એટલે જ છે હર ઘર તિરંગા અભિયાન. તેની શરૂઆત વર્ષ 2022માં આઝાદીના 75 વર્ષ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે થઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહજીના નેતૃત્વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના આહવાન પર શરૂ થયેલો આ અભિયાનનો એકમાત્ર ઉદ્દેશ છે કે દરેક ભારતીયના હૃદયમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવી. આજે આ એક સરકારી કાર્યક્રમ નથી રહ્યો, પરંતુ એક જન આંદોલન બની રહ્યું છે, જેની અંદર કરોડો પરિવારો જોડાઈ રહ્યા છે. ચાલો હવે તિરંગા વિશે થોડીક રસપ્રદ વાતો જાણીએ. તિરંગાની ડિઝાઇન પિંગળી વૈક્યાજીએ 1921માં તૈયાર કરી હતી. વર્તમાન સ્વરૂપને 22 જુલાઈ 1947ના રોજ આઝાદીના થોડા સમય પહેલા જ બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. અને હવે તો જેમ આપણે જોયું, ધરતીથી લઈને અંતરિક્ષ સુધી અને એવરેસ્ટથી લઈને ISS સુધી ધ્વજ લહેરાયો છે. અને હવે આ વર્ષ ખાસ છે. 2026માં ઉજવાઈ રહેલા હર ઘર તિરંગા અભિયાન જે 9 થી 17 ઓગસ્ટ દરમિયાન ચાલશે. અને આ વખતે આ અભિયાન સમર્પિત છે આપણા રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષને, જેને લાખો સ્વતંત્ર સેનાનીઓના હૃદયમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરી હતી. પરંતુ તિરંગો ફરકાવતી વખતે આટલું ધ્યાન રાખજો, ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ 3:2 હોવું જોઈએ. તિરંગાથી ઊંચો અથવા તો એની સાથે કોઈ ધ્વજ ન રાખવો. ધ્વજનો ઉપયોગ કપડા, સજાવટ કે વ્યવસાયિક હેતુ માટે ન કરવો. ધ્વજ ફાટેલો, મેલો કે ક્ષતિગ્રસ્ત ન હોવો જોઈએ. અને સૌથી મહત્વનું, ઉજવણી પછી ધ્વજની સંભાળ કેવી રીતે રાખવી? ધ્વજને સન્માનપૂર્વક વ્યવસ્થિત રીતે વાળીને એક સુરક્ષિત જગ્યાએ રાખવો. ક્ષતિગ્રસ્ત ધ્વજને કચરામાં કે જમીન પર ન ફેંકવો. ધ્વજ સંહિતા મુજબ ક્ષતિ થયેલા ધ્વજનો નિકાલ ખાનગી રીતે પૂર્ણ સન્માન સાથે સળગાવીને અથવા ગૌરવપૂર્વક એનો નિકાલ કરવો જોઈએ. તિરંગાનું સન્માન એ આપણી ફરજ છે, માત્ર 15 ઓગસ્ટ માટે નહીં, પરંતુ હંમેશા માટે. જો આપણો ધ્વજ અંતરિક્ષ સુધી પહોંચી શકે તો આપણું ઘર તો એક બહુ નાની વાત છે. અને આ 9 થી 17 ઓગસ્ટ તમારા ઘર, ઓફિસ, દુકાને રાષ્ટ્રધ્વજ ફરકાવો, સેલ્ફી લો અને હર ઘર તિરંગા હેશટેગ સાથે શેર કરો. આપણો તિરંગો આપણું ગૌરવ, આપણી ઓળખ છે. જય હિન્દ.